ધ્વજ. જય હિન્દ, જય ભારત. તો ગાઈસ ફાઇનલી અમને પરમિશન મળી ગઈ છે બોર્ડર પર જવાની અને અમે નીકળી જશું હવે 0 પોઈન્ટે જવા માટે. અને તમે જુઓ ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે અને બહુ મજા આવશે ફરવાની ગાઈસ. તમે બધા રહેજો આપણા બ્લોગમાં. ચિંતા બહુ પરમિશન મળશે કે નહીં મળે જુઓ ગાઈસ. મસ્ત નજારો છે 0 પોઈન્ટ જતા વખતે રસ્તામાં વચ્ચે હંમેશા બંને સાઈડ પાણીનો નજારો એટલો મસ્ત ને એટલું જોરદાર વાતાવરણ ને એટલું મસ્ત લાગે છે ને ગાઈસ. જો તો મજા આવે છે તમે જો ગાઈસ 2 મકા પાણીથી ભરેલું છે આખું. અને નળાબેટ અને પાકિસ્તાન ભારતની બોર્ડરની એક્ઝેક્ટ વચ્ચે છે અમે. એટલે નળાબેટથી 20 કિલોમીટર છે બોર્ડર, 10 કિલોમીટર બાકી છે. મસ્ત વાતાવરણ આવ્યું છે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે બરોબર વચ્ચે આવ્યા છે 0 પોઈન્ટે પહોંચ્યા છે. તો તમે ગાઈસ તો ગાઈઝ આપણે ઓના પર ચડ્યું છે. ઓના પર ચડી અને પછી તમને બતાવું કે કેવો સીન આવે છે. તો ગાઈઝ ફાઇનલી ટાવર ઉપર અમે આવી ગયા છે અને તમને બતાવું છો નજારો ગાઈઝ. ગાઈસ ફાઇનલી હવે આપણે નીચે ઉતરવું પડશે. કેમ કે તો આપણે બોર્ડર જોવાની છે પાકિસ્તાન. મજા આવી ગાઈસ ફોટો પડાવવાની અને જોવાની દ્રશ્ય આપણું મસ્ત છે. ત્યાં તો ગાઈઝ આ ઓરિજિનલ ટેન્ક છે જે 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું એમાં લડાઈમાં કોમ આવી હતી અને એની જે બધી વિગત છે અહીંયા લખવામાં આવી હતી. તો ગાઈઝ ફાઇનલી ભારત અને પાકિસ્તાનની બોર્ડરે આપણે પહોંચી ગયા છે. તો ગાઈઝ ગાડી પાર્કિંગ આપણે કરી નાખી છે. जो इंडो पाक बॉर्डर. तो गाइस फाइनली આપણે આવી ગયા છે હવે ભારત પાકિસ્તાનની બોર્ડરે. જબરા કપડા લગા રહે 0.01. તો ગાઈસ મારા ભારતનો ધ્વજ. જય હિન્દ, જય ભારત. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું જે ઊભો છું જે આપણા ભારતમાં છે અને એક્ઝેક્ટ જે ફેન્સિંગ વાળી છે એની પેલી સાઈડ જમીન છે જે પાકિસ્તાનની છે. તમે જોઈ શકો છો
150 મીટર પાકિસ્તાન સવાથી. આ નકશા દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે આપણા ભારતની ટોટલ 3 BSFની ટુકડી પાકિસ્તાનમાં જઈને કઈ કઈ જગ્યાએ કંટ્રોલ કર્યો હતો આ એ નકશા દ્વારા સમજાવવામાં આવ્યું છે. જો ગાઈસ આ ટોટલ આજે આખો નકશો છે એ પાકિસ્તાનનો છે અને આ ભારતનો નકશો છે. અને ટોટલ BSFની 3 ટુકડી, આ સેકન્ડ, ફર્સ્ટ અને થર્ડ, આ આપણા ભારતનો નકશો છે. અને એની અંદર જે પાકિસ્તાનમાં જઈ અને કંટ્રોલિંગ કર્યું હતું અને આ જે રેડ કલરનું જે હાઇલાઇટ કર્યું છે એ આપણા ભારતના જવાનો તેઓ પાકિસ્તાનમાં જઈ અને કંટ્રોલિંગ કર્યું હતું. તો ગાય જો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે. આ મારા અંદાજે આનો પણ ઉપયોગ થયેલો છે યુદ્ધ વખતે. તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત ફરી લીધું છે પાકિસ્તાન બોર્ડર. મજા આવી ફરવાની. મ્યુઝિયમ એડવેન્ચર પાર્ક. ચલો ગાઈસ દિવ્યાંગ નવસાની કહે છે કે હજુ મ્યુઝિયમ જોવું છે અને એડવેન્ચર પાર્ક. ગાઈસ વાયરો બહુ આવે છે એટલે ગાઈસ ફાઇનલી આપણે હવે ભારત પાકિસ્તાન બોર્ડર જોઈ અને હવે પાછા પાર્કિંગ એરિયામાં આવી ગયા છે નળા બેટમાં. હવે જવું છે મ્યુઝિયમ જોવા માટે. એ આ કાચ બંધ કરી દઉં ભાઈ. કે નાસ્તો કરવો હોય કે પછી જવું છે હે? ચલો ગાઈસ મ્યુઝિયમની ટિકિટ લેવા માટે અહીંયા જવું પડશે. લાયસન્સ ચાલશે તો સોલંકી રાજુભાઈ તુલસીભાઈ. તો ભાઈ ફાઇનલ આપણે 4 ટિકિટ લીધી છે. આ દિવ્યાંગની છે એને આપણે હાથે વધુ પડશે. તો ભાઈ ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે. આવી ગયા છે અંદર. પેલા મ્યુઝિયમ જતો હતો કે રાઈડમાં બેવું હતું? ચલો ગાઈસ મ્યુઝિયમ જોવા ત્યાં.
ગાઈઝ ફાઇનલી અમે BSF મ્યુઝિયમમાં જઈને આવ્યા છે. મજા આવી જોવાની, બહુ મસ્ત પ્રદર્શન વસ્તુ હતું. વિશાલ મજા આવી ને? વિશાલ તને હે બંદૂક જોઈ તો હેડ શરૂ મારતો હતો એટલે હે તો ગાઈઝ ફાઇનલી અમે એડવેન્ચર પાર્કમાં આવી ગયા છે જ્યાં અલગ અલગ રાઇડ છે. તો પહેલી રાઇડ આપણે કઈ લેવાની? તીર કમાન. વિશાલ લેવા ગયો છે તીર કમાન રાઇડ્સ માટે. તો પેલું તીર તાર મારો ને. તો ગાઈઝ ફાઇનલી આપણે હવે નીકળી ગયા છો ઘણા બેટથી. હવે જાઉં છે ઘરે અને ફરવાની મજા આવી ગઈ મને. બહુ મજા આવી. તો મજા બધાને લે કે થા છે ગાઈઝ હાથ જોરદાર લાગે છે કેમ કે હેડવાનું બહુ હતું. તો ચલો ગાઈઝ હવે મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં.